હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3ની એક્ઝામ લેવાની છે તેમાં એ ગ્રુપ અને સીસી એક્ઝામ છે તેનું આપણે રિઝનિંગની અંદર આપણે આજનો ટોપિક જોઈએ તો ઘડિયાળ અને કેલેન્ડર બંને આપણે અલગ અલગ ભાગમાં જોઈશું. પહેલું આપણે ઘડિયાળ સંબંધિત દાખલાઓ છે જે 1 થી 12 સુધીના તે જોઈશું અને પછીના આપણે કેલેન્ડરના દાખલા જોઈશું. તો પ્રશ્ન પહેલો છે, જ્યારે ઘડિયાળમાં 4:20 વાગ્યા હોય ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો સાચો જવાબ છે 10 અંશનો ખૂણો બનશે. તેને શોધવા માટેનું સૂત્ર આપને નીચે આપેલું છે તે આપણે સમજી શકીએ છીએ. પ્રશ્ન બીજો, ઘડિયાળનો મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 6 અંશનો ખૂણો બનાવે છે 1 મિનિટની અંદર. પ્રશ્ન 3, ઘડિયાળનો કલાક કાંટો 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 0.5 અંશનો ખૂણો બનાવે છે. પ્રશ્ન 4, જ્યારે ઘડિયાળમાં 3:30 વાગ્યા હોય ત્યારે કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો 75 અંશનો ખૂણો બને છે. એક દિવસમાં 24 કલાક હોય આપણે ખ્યાલ છે, તો ઘડિયાળના બંને કાંટા કેટલી વખત એકબીજાની ઉપર એટલે સંપાત આવે છે? તો સાચો જવાબ આવે 22 વખત આવે એક દિવસની અંદર. પ્રશ્ન 26, એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે? એટલે કે 180ના ખૂણે રચતા હોય છે, તો પણ 22 જવાબ આવે 22 વખત. જો અરીસામાં જોતા ઘડિયાળમાં 8:20 વાગ્યાનો સમય દેખાતો હોય તો સાચો સમય શું હશે? તો જવાબ છે 3:40 થઈ હશે. આપણે પ્રતિબિંબ દેખાતું હોય એટલા માટે 3:40 સાચો જવાબ થશે. પ્રશ્ન 8, જો પાણીના અરીસાની અંદર ઘડિયાળનો સમય 2:42 દેખાતો હોય તો સાચો સમય શું હશે? તો 2:48 હશે. પ્રશ્ન 9, ઘડિયાળમાં 7 વાગ્યે કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો 150 અંશનો ખૂણો બનશે. પ્રશ્ન 10, એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત કાટખૂણે મળતા હોય છે? એટલે કે 90 અંશના ખૂણે? તો 44 વખત આવે. પ્રશ્ન 11, જ્યારે ઘડિયાળમાં 9 વાગ્યા હોય ત્યારે કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલો અંશનો ખૂણો બને છે? તો 9 વાગ્યા હોય તો 90 અંશનો ખૂણો બને છે. પ્રશ્ન 12, જો એક ખોટી ઘડિયાળ દર કલાકે 5 મિનિટ મોડી પડે છે અને રવિવાર સવારે 8 વાગે તેને સરખી કરવામાં આવે તો તે સોમવારે સવારે 8 વાગે કયો સમય બતાવશે? સાચો જવાબ છે 7, એટલે એ ઓપ્શન છે તે જવાબ આવશે. હવે ભાગ બીની અંદર આપણે કેલેન્ડર સંબંધિત જે દાખલાઓ પૂછવાના છે એક્ઝામની અંદર તેના પ્રશ્ન આપણે જોઈશું. તો પ્રશ્ન 13, સામાન્ય વર્ષ એટલે નોન લીફ યર, લીફ વગરનું જે વર્ષ આવે તેમાં કુલ કેટલા દિવસો હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે? તો 365 દિવસ હોય છે અને 28 દિવસ આપણે ફેબ્રુઆરીના ગણવાના હોય છે. જો લીપ યર હોય તો 366 દિવસ આવે અને ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે. પ્રશ્ન 14, નીચેનામાંથી કયું વર્ષ લીફ વર્ષ છે? લીફ વર્ષ આપણે એને કહીએ કે જે 4 વડે ભાંગી શકીએ તેને આપણે લીફ વર્ષ કરીએ. તો આની અંદર સાચો જવાબ આવે 2012, જેને આપણે 4 વડે ભાંગી શકીએ અને નિશેષ જવાબ આવે. પ્રશ્ન 15, એક સામાન્ય વર્ષમાં કેટલા વિષમ દિવસો એટલે ઓડ દિવસો હોય છે? તો સાચો જવાબ છે 1. એને આપણે સમજૂતી આપેલી છે. બરાબર, સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય છે અને 365ને 7 વડે ભાંગતા આપણે 1 નિશેષ વડે છે. 7 વડે એટલે 7 દિવસ હોય એટલે. પ્રશ્ન 16ની અંદર, જો 1 જાન્યુઆરી 2023ના રોજ રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2024ના રોજ કયો વાર હશે? તો સોમવાર હશે. એની સમજૂતી છે 2023 એ સામાન્ય વર્ષ છે, તેથી સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા અને 1 દિવસ વધારાનો હોય છે, તેથી વાર 1 દિવસ આગળ વધે અને રવિવાર પ્લસ 1 દિવસ એટલે સોમવાર થશે. પ્રશ્ન 17, 100 વર્ષમાં કુલ કેટલા વિષમ દિવસો હોય છે? તો 5 દિવસો હોય છે વિષમ દિવસ. પ્રશ્ન 18, જો આજથી 5 દિવસ
પછી શુક્રવાર હોય તો આજથી 15 દિવસ પહેલાં કયો વાર હશે? તો સાચો જવાબ છે સોમવાર આવશે જવાબ. તેની સમજૂતી આપણે તપાસી શકીએ છીએ. પ્રશ્ન 19. કોઈ પણ મહિનાની 5 તારીખે સોમવાર હોય તો તે મહિનાની 21 તારીખે કયો વાર હશે? સાચો જવાબ છે સોમવાર હશે. પ્રશ્ન 20મો. સદીનો પ્રથમ દિવસ કયો વાર હોઈ શકે નહીં? તો મંગળવાર હોઈ શકે નહીં ક્યારેય. પ્રશ્ન 21મો. જો વર્ષ 2024 લીપ યરનો પ્રારંભ ગુરુવારથી થયો હોય તો તે વર્ષે છેલ્લો દિવસ કયો વાર આવશે? તો શનિવાર આવશે. એટલે 2 દિવસ ઉમેરાશે. એક વધારાનો દિવસ હોય એ અને સામાન્ય વર્ષ મુજબ, અને એક લીપ યર્સનો 29મો વર્ષવાળો થશે. પ્રશ્ન 22મો. એપ્રિલ મહિનામાં કયા મહિનાઓની તારીખોનો વાર બિલકુલ સામાન્ય હોય છે? તો એપ્રિલ અને જુલાઈ. પ્રશ્ન 23. 400 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ હોય છે? તો 79 લીપ યર્સ હોય છે, એટલે કે 97. પ્રશ્ન 24ની અંદર જો કાલ પછીનો દિવસ રવિવાર હોય તો ગઈકાલના 2 દિવસ પહેલાં કયો વાર હતો? તો બુધવાર હોઈ શકે. પ્રશ્ન 25માં જો વર્ષ 1990માં પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી એ ક્યાં વાર હતો? જો 1 જાન્યુઆરી 2019ના રોજ સોમવાર હોય તો શુક્રવાર હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.